સાંભળી લેજો, સારું લખતો હોય ને તો એ કોઈ દી શાબાશી નથી આપે બરાબર લખે છે, ના કહે, જોયા કરે. અને ખોટું લખતો હોય તો એમ ન કહે કે તું ખોટું લખે છો. એ તો પરિણામ આવે ને ત્યારે ખબર પડે કોણ પાસ થયા અને કોણ ના પાસ થયા. ભલામાં આ આપણી પરીક્ષા છે. આપણે જો સારા પેપર ભરીએ. જુનાગઢમાં નરસિંહ મહેતાના 52 કામ કરવા ઈશ્વરને આવવું પડે. ક્યારેક ક્યારેક તો દાદા એવું થાય, નરસિંહ મહેતાના મોટા ભાઈ આવી અને નરસિંહ મહેતા તો દામોકુંડે સ્નાન કરવા ગયા છે. અને જેની પાસે ક્યાંક થોડી ઘણી ફેર હોય એને પાવર બહુ હોય, મોટા ભાઈને થોડીક સંપત્તિ, નરસિંહ મહેતાના મોટા ભાઈને વણસીધરને આવીને હાથ કરે છે, ક્યાં છે નરસિંહો? મેથી ઓરડામાલી બોલે છે, બારણું છે જ અડખુબડું કરીને, કારણ કે પોતાના જેઠ છે, મર્યાદા રહી ગઈ છે. આવો મોટા ભાઈ. એ દામોકુંડે ગયા છે. હા, એને બીજો ધંધો શું છે? કાલે બાપુજીનું શ્રાદ્ધ છે, પાછા વેલા ગુડાજો, કામે કાજે લાગજો, એમ કરી ન કહેવાના વેણ જ્યારે વણસીધર બોલે છે, મોટા ભાઈ બોલે છે, પણ પોતાના પતિનું અપમાન મેથી સહન ન કરી શક્યા. એટલું કીધું, મોટા ભાઈ માફ કરજો, તમે મોટા છો બરાબર છે, અમે નહીં આવીએ અને અમે અમારા પૂરતા આવતીકાલે પિતાજીનું શ્રાદ્ધ અમે કરશું. હા, જોઈ છે કે વાત લઉં સાહેબ. આવી પરિસ્થિતિ આવી છે ને ત્યારે સમાજે ટેકો કરવાને બદલે તોડવી નાખ્યા છે. નરસિંહ મહેતા આવે છે, એની પત્ની કહે છે, સાંભળો છો કે હા મોટા ભાઈ આવ્યા હતા, કાલે પિતાજીનું શ્રાદ્ધ છે. કે હા. નરસિંહ મહેતા દર વર્ષે મોટા ભાઈની ઘરે જ જાય છે ને આપણે. સાંભળો, આજ મેં ના પાડી દીધી કે અમે નહીં આવીએ. અરે મેથી, શું કરવું? આપનો અપમાનજનક શબ્દ હું સાંભળી ન શકી એટલે મેં જ કીધું કે આવતીકાલે શ્રાદ્ધ અમે કરશું. અરે ગાંડી, આપણા ઘરમાં કાંઈ નથી, ઠાકોરને ધરવા માટેનું સામગ્રી નથી, તો હરાધની સામગ્રી લાવવી ક્યાંથી? ત્યારે એને વાળી આપે છે, એક મારા નાકની વાળી છે, આલ્યો વેચી આવો. અને આપણે 5 જણા પૂરતું, હું, તમે, 2 કોઈ જો સગા સંબંધી આવે તો ઠીક છે, નહીં ત્યારે એક ગોર બાપા આપણા 5 જણાનું એ વાળી લઈ. વાત તો બહુ મોટી છે, આપણે અનેક વાર સાંભળી છે, પણ તમે જો શ્રદ્ધા જુઓ, ભરોસો જુઓ. એ વાળી વેચીને લાવ્યા, પણ એ બધું સીધું સામગ્રી આવ્યું, ઘી ઘટ્યું. સવારના પોરમાં નરસિંહ મહેતો કહે છે કે મેથી લાવો તો પેલી ઘી લઈ આવું. અને ઘી લેવા જાય પેલા ચોરે જાય છે ને એટલું કહે છે કે બાપા આજે મારા ઘરે લખ્યું છે, આપ આવો. તા તો આખું ગામ ઊભું થઈ ગયું. તમે નરસિંહ મહેતા જો હરાદ કરતા હાગમટે, બધા 400 ઘર હાગમટે. એટલે ગામે હું પછી નરસિંહ મહેતા શું કહ્યું, ત્યાં લે આટો મારજો, પછી મોટા ભાઈ ઘેરે છે અને ફળિયા મળે આટો. એને એમ ન થવું જો કોઈ આવ્યા નહીં, ત્યાં હોય હું. પણ ઘટના બહુ અદ્ભુત છે. ટૂંકી વાત લઉં સાહેબ. નરસિંહ મહેતા આમ ગયા અને અહીંયા 400 ઘરના આમ કે જાવ તો જોતા હોત ત્યાં શું થાય છે. એક દુકાને ગયા, ઘી પાછું લઈ લીધું. વાત જાણીતી છે. આ વાત એ માટે કરું અમરીશભાઈ કે વેપારી જુનાગઢનો નહીં હોય, બીજા રૂપમાં ભગવાન હાટડી ખોલીને બેહી ગયો છે કે આને ઘડી કીર્તન અહીંયા ગવરાવું ને તો ત્યાં હું પેલા પૂરું કરી લઉં, પેલા નગર 2 નરસિંહ ભેગા થઈ જાય. અને આયા માણસોના ટોળા પડ્યા આવવાને ભગવાન નારાયણ પોતે એમ કહેવાય નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી અને તેથી એમ કહેવાય એના પોતાના રસોઈયા લઈને આવ્યા લક્ષ્મીજીને બધા. લક્ષ્મીને કીધું તમે રહોડો સંભાળી લો, હું એકલો રહું, ત્યાં જવું પડે. બધા જે આવે ને કે આવો બાપા, આવો પધારો. માસી આવો હાડલો પહેરી નવાય. હાથ કર્યો, મેથી આપણા ઘરના ખૂણામાં હોનાના તારવાળા હાડલા પડ્યા છે, એમાં એક આપો તો. ઓલી કે થીંગડા દઈ દઈને મરી ગઈ, હોનાના થામ હોય ક્યાં છે આમાં? પણ હવે બાઈ માણા બોલાય તો નહીં. જા ઓરડામાં નજર કરી
તો સાહેબ હોનાના તારથી વણેલી હાડિયુંનો થપ્પો પડેલો. મેતીને શું છું ખબર? આ ભગતે દબ્બી રાખેલું તો છે જ તે. લોભમાં મને તોડવી નાખીને આ એને વરો હારો કરવો છે ને એટલે હવે આવી હાડિયુંનું વિતરણ થાય પછી બાયું રહે. આંગણવાડીની હરખી હાડિયું મળે તો આપણે લાઈનમાં ઊભા રહી જાય. ઓલા ટપુડિયા ઝીણા ઝીણા હતા એ સોરે જઈને કીધું કે અહીંયા તો ધુબાકા છે હે, અને જમના માને હાડી આપી હોનાના તારવાળી. ત્યાં કે તારી માને કે આમ જો આમ જૂની હાડી પહેરીને જાય. તરત પરિવર્તન આવે છે. થોડીક વાર પેલા કહે છે ખાલી ખાલી આટો માર લેજો, અને પછી કીધું કે હવે ન્યા જ જાઓ. એટલું નહીં સાહેબ, હોનાની તારની એમ કહેવાય બોલ્ડર વાળા ધોતિયા બધાને પહેરવા આપ્યા, નાગરી પાઘડીઓ આપ્યું, અને પછી તો ધુબાકો. મોટા ભાઈ માખ્યું ઉગતા ઉડાડે. એ તો દાદો કેમ કોઈ દેખાતા નથી. આ વાત એ માટે કરું છું, ઈશ્વરને આવતા જરાય વાર નથી લાગતી. શ્રદ્ધા તમારી હોવી જોઈએ ભલામણ. એના માટે તપ યોગની જરૂર નથી, પણ તમારો રસ્તો બરાબર હોવો જોઈએ. આપણે જો આપણે રસ્તે ચાલ્યા જઈએ